મિત્રો, આજ તારીખ છે 13/9/2025 અને આપણી સાથે અત્યારે આપણા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જોડાયા છે. હળવદના જુદા જુદા જે કંઈ પ્રશ્નો છે એને લઈને પણ ચર્ચા કરવી છે. તેની સાથે આપણા વડાપ્રધાનનો 17 તારીખે જન્મદિવસ છે એટલે એ પણ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે વાત એ કરવી છે કે હમણાં હળવદમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે ઘણી જગ્યાએ નદી નાળા આવી ગયા, ઘણી જગ્યાએ જે કંઈ બેઠા પુલોને બનાવ્યા હતા તેવા તૂટી ગયા હોય, રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય. તેની સાથે દાડમનું જે કંઈ ખેડૂતો ઉત્પાદન કરે છે તો આ વર્ષે એમને પણ ઘણો બધો માર છે. અને વરસાદ પણ આપણા હળવદમાં 3 દિવસ સતત વરસ્યો. તો તેમ સહિતની જે કંઈ વાતો છે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે કરવી છે. પ્રકાશભાઈ, પહેલાં તો આપણે એક વાત એ કરીએ કે મહત્વનો મુદ્દો એ છે કે રાયસંગ પરથી મયુરનગર જઈએ તો વચ્ચે બ્રાહ્મણી નદી પસાર થાય એટલે એના ઉપર બેઠો પુલ તૂટી ગયો. ટીકરમાં પણ આવી પરિસ્થિતિ થઈ. દીઘડિયા જે છે તો ત્યાં પણ આવી પરિસ્થિતિ છે. તો અગાઉ આપણે જ્યારે વાતો થઈ હતી તો ત્યારે એવી વાત હતી કે ભાઈ ત્યાં આગળ બ્રિજ મતલબ કે પુલ મંજૂર થઈ ગયો છે. તો મંજૂર થયો તો ક્યારે ચાલુ થવાનો? વરસાદ હળવદમાં વધુ વરસાદ થયો. વરસાદ વધુ થવાના હિસાબે 2 ડેમ ભરાયેલા હતા એટલે પાણી ત્યાં વધુ પાણી જતું હોય તો ટીકરનો બ્રિજ ધોવાઈ ગયો. મયુરનગરનો બ્રિજ ધોઈ જે કામચલાઉ બ્રિજ બનાવેલા હોય તો એ મયુરનગરનો બ્રિજ યુદ્ધના ધોરણે કામ કરીને ચાલુ કરી દીધો છે. હાલમાં મયુરનગરનો બ્રિજ ચાલુ છે. ટીકરના બ્રિજનું કામ અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલુ છે. 1-2 દિવસમાં એ પણ બ્રિજ કન્ટિન્યુ ચાલુ થઈ જશે. સાથે સાથે મયુરનગર અને ટીકરના બ્રિજ અને દીઘડિયાનો બ્રિજ આ ત્રણેયનું અત્યારે ફાઇનલી મંજૂરીમાં છે એટલે ટૂંક સમયમાં એનું ટેન્ડર થશે અને આગામી 3 મહિના 4 મહિનામાં એનું ખાતમુહૂર્ત થઈને કામ ચાલુ થશે. આઝાદી પછીના આ ત્રણેય બ્રિજની સમસ્યા હતી. આ ત્રણેય બ્રિજો માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે રજૂઆત કરી અને બજેટની લિમિટેશન હતી છતાં પણ આપણે કીધું કે સ્ટેટ હાઈવે બંધ રહે એ ન પોસાય. તો આ ત્રણેય બ્રિજ અને ચિત્રોડીવાળો બ્રિજ તો અત્યારે આપણે ઓલમોસ્ટ નિર્માણના સ્ટેજે છે. એટલે આ 4 બ્રિજ આઝાદી પછીની જે ડિમાન્ડ હતી ને એ 4 બ્રિજો આગામી 1 વર્ષ 1.25 વર્ષમાં આ 4 બ્રિજો હળવદના ચાલુ થઈ જશે. તમે વાત કરી આપણે હમણાં ચાડધરામાં પણ ઓલો જે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો વર્ષ 2005માં અને ચેક ડેમ તૂટી ગયો. કારણ કે ચેક ડેમ હતો એના કારણે આજુબાજુના 5 ગામના ખેડૂતો સિંચાઈનું પાણી પણ લઈ શકતા હતા. તેની સાથે પાણીના તર પણ ઊંચા આવે તેવા આશય સાથે ત્યાં આગળ ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. એમાં પણ ગાબડું પડ્યું ને તૂટી ગયો. સરપંચને બધા વાત કરતા હતા ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કે કંઈ કામગીરી કરવી પડે અને એના કારણે આ ચેક ડેમ તૂટી ગયો. આ ચેક ડેમ માટેનું અત્યારે નવા એસ્ટિમેટ આવી ગયા છે અને આ ચેક ડેમ 11 કરોડ આસપાસના ઓલાથી આખો એ નિર્માણ મજબૂતાઈથી કરવાનું આયોજન કર્યું છે અને એનું કામ પણ થશે. અગાઉ હું ધારાસભ્ય થયા પછી ચાડધરામાં રેતીઓનું વધુ હતું. આખા ગુજરાતની સૌથી મોટી રેડ થઈ અને એ કેટલાય બધા કરોડોના ખર્ચે એ ઇન્સ્ટ્રુમેન્ટો પકડ્યા હતા. તો ક્યાંકના ક્યાંક વિકાસ અને આ બે વસ્તુ જોડાયેલો છે પણ પર્યાવરણના ભોગેનો વિકાસ એ પ્રકૃતિના ભોગે થયેલો વિકાસ એ વિકાસ નથી, વિનાશ છે. એટલે આપણે સૌ કે નૈતિકતાથી પણ કામ કરવું પડે અને જે લીઝની મંજૂરી હતી ત્યાંથી નજીકમાં તો એનું માપવાનું ડિસ્ટન્સની લિમિટેશન હોય તો એમાં પણ કલેક્ટરશ્રીને સૂચના કહીને એ લીઝ રહીને એ જો ચેક ડેમને નુકસાન કરતું હોય તો એ કેન્સલ કરવાનું છે ને એ પણ પ્રોસેસમાં છે. તેની સાથે હળવદની વાત કરીએ. હળવદમાં 3 રસ્તાથી સરા નાકુન, સરા નાકાથી સરા ચોકડી સુધીમાં જે આમ તો એ આપણે સ્વીકારવું પડે કે ક્યારે આટલો મોટો રસ્તો જે છે આરસીસીનો હળવદમાં નથી બન્યો. એ કામ જે છે એ 3 રસ્તાથી સરા નાકા સુધીનો જે છે વચ્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ સુધી થઈ ગયો છે. તેની સાથે ઓલી બાજુ સરા ચોકડીથી સરા નાકા સુધીનું કામ અત્યારે નિર્માણમાં છે. અત્યારે કામ બંધ છે. એક બાજુની સાઈડ જ ખુલ્લી છે અને એમાંય રોડમાં ખાડા પડી ગયા છે. તેની સાથે રાણેકપર રોડની જે પરિસ્થિતિ છે એમાં તો વચ્ચે બધા ત્યાં આગળ ભેગા પણ થયા હતા અને તમારા નામની સાથે સાંસદના હાય હાયના નારા પણ લગાયા હતા.
તો પ્રકાશભાઈ એમની માંગ એ હતી કે કંઈક વૈકલ્પિક તો વ્યવસ્થા કરી દેવી પડે, કારણ કે કેડ હમણાં અને ઢીચણ હમણાં પાણી જે છે એ રસ્તામાં ભરાઈ ગયા હતા. લોકો કહેતા હતા કે એક બાજુની સાઈડ જે છે એ ખોદવામાં આવે ને બીજી એમણામ રાખ્યું હોત તો આ બધી પરિસ્થિતિ ન થાત. એટલે ખાસ આ રસ્તાના પણ પ્રશ્નો ખરા, ખાડા પડી ગયા હોય અને ચોમાસાના કારણે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી પરિસ્થિતિ હશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે એમને આપણને હળવદ માટેના સીસી રોડો એટલા બધા આપ્યા અને આખા હળવદમાં અને ધાંગધ્રામાં અત્યારે જે રીતનું આપણે પ્લાનિંગ કર્યું છે, આગામી 1.5 વર્ષ 1.5 વર્ષમાં ધાંગધ્રા હળવદ નગરપાલિકામાં એક પણ વિસ્તાર, એક પણ રોડ રહ્યો ને એ બાકી નહીં રહે ને એ પ્રકારના આયોજન કર્યા છે. નવા બસ સ્ટેશન પાસેથી તમે જોયા હોય તો એ પણ આખો રોડો બનશે એટલે આખી ટ્રાફિક વ્યવસ્થા પૂરી થઈ જાય છે. એટલે ન ભૂતો ન ભવિષ્ય એવા પૈસા આપણને આપ્યા છે. ત્યારે આ રૂપિયા આવ્યા હોય ત્યારે આયોજન કરવાનું વહીવટી અધિકારી, કોન્ટ્રાક્ટર અને આગેવાનોને સાથે મળીને કરવું જોઈએ, બરાબર. કારણ કે કોઈક રોડ બને ત્યારે નાની મોટી તકલીફ તો પડવાની છે, પણ આ તકલીફ ઓછી તકલીફ કેમ પડે ને એનું આયોજન કરવું પડે. રાણેકપરવાળામાં પણ એ ડામર રોડ હતો, ડામર રોડ ટકે નહીં એટલે ડામર રોડમાંથી ચેન્જ કરાવી અને મહેનતે એમાં પણ સીસી રોડ આખો મંજૂર કરાયો 4 કરોડના ઉપરના ખર્ચથી. એટલે એ રોડ પણ લાંબા ટાઈમ સુધી ટકેલો રહેશે. હવે આવો રોડ કરવાનો હોય ત્યારે કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીને કીધું, એમને એમ કીધું કે અમે સાઈડમાં ડાયવર્ઝન કાઢ્યું છે એટલે એક બીજી વૈકલ્પિક વ્યવસ્થા તો એમને આપેલી હતી, પણ છતાં આપણે લોકો એવું કહેતા કે એ ના પાડે ત્યાંથી ચાલવાની. એમની એક પ્રશ્ન પ્રકાશભાઈ એ હતો કે આમને શું કર્યું કે આખો રોડ ખોદી નાખ્યો. આપણે આ જે 3 રસ્તાથી બનતો હતો રોડ, તો એમાં કેમ હતું કે એક સાઈડ ખોદેલી હતી, અહીંયા કામ ચાલુ હતું, બીજી ચાલુ હતી. તો આમને એવું કીધું કે આખો રોડ ખોદ નાખ્યો. જો એક સાઈડ ખોદેલી હોય ને બીજી ચાલુ હોય તો શું છે કે એ બની જાય પછી આ ખોદે એટલે એ ચાલુ થઈ જાય એમ. ના, એ તમારી વાત સાચી છે કે કંઈ પણ કામ કરી તો આપણે એવી રીતે કામ કરવું જોઈએ કે જેથી રાહદારીને તકલીફ ન પડે. કોઈ પણ વસ્તુ ડેવલપમેન્ટ થાય એટલે નાની મોટી તકલીફ પડે, ઓછી તકલીફ કેમ પડે ને એ કરવું પડે. કોઈ ડૉક્ટર ઓપરેશન કરે તો જ્યાં લગી પહોંચવા માટે વચ્ચે કંઈ આવતું હોય એને દૂર કરવું પડે. પછી દૂર કરવામાં દુખાવો ઓછો કેમ થાય, એ શું થાય એ જોવું પડે. તો એ મેં વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બેને એ સૂચના કરીને અત્યારે એ કામ સારી રીતે આયોજનમાં હવે લઈ લીધું છે અને ટૂંક સમયમાં એ રાણેકપરવાળો રોડ પણ હવે પૂરો કરી નાખશે. ઘણી વખત હમણાં જ અમે એક સ્ટોરી બનાવી હતી, ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ હોય છે કે ભાઈ ધારાસભ્યને કહો. દાડમ જે છે આ વખતે, કારણ કે નહીંતર દાડમમાં બહુ સારું હતું, તમે ઘણી વખત ખેડૂતોના ખેતરે જઈને પણ એમની સાથે વાતોને કરતા, વાર્તાલાપ કરતા અને ખેડૂતો દાડમનું ટૂંકમાં બાગાયતી ખેતી તરફ વળે એવા તમારા પણ પ્રયત્નો ખરા. આ વખતે ખેડૂતો કહી રહ્યા છે કે દાડમમાં કંઈ કાઢી લેવાનું નથી, ભાવ કંઈ છે નહીં, ક્વોલિટી બગડી ગઈ છે ઘણી. અમે થોડી એ પણ તપાસ કરી તો જાગૃત જે કંઈ ખેડૂતો છે એમની પાસે તે પણ જાણવા મળ્યું કે ભાઈ ક્વોલિટી જો સારી હોય તો એના ભાવ આજે પણ સારા છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દાડમનું જે ઉત્પાદન થયું છે એની ક્વોલિટી આપણા કરતાં ક્યાંય સારી છે. એટલે આપણા દાડમો લેવામાં છે અને આપણી ક્વોલિટી પણ બગડી છે. એટલે આ બાબતે તમે પણ વાતોને કરીએ છીએ, આના કોઈ જાણકારો એની સાથે ચર્ચાને કર્યું હોય છે. તો શું લાગે દાડમનું બજાર જે છે હવે આ વખતે તો પૂરું થઈ ગયું, હવે જ્યારે ઉત્પાદન થશે ત્યારે સુધરે એવું લાગે? દાડમ બાગાયત રહ્યું ને એનું ભવિષ્ય પહેલાંય સારું હતું, આજે સારું છે ને આવતીકાલે પણ સારું રહેવાનું છે. હવે દાડમમાં જ્યાં રોગો આવ્યા, ક્વોલિટીનો આવે ને, આજે એક કપાસ 1400 રૂપિયાનો વેચાતો હોય, બીજો કપાસ જો એમાં કોડી આવી જાય આ તે હોય તો એ 800-900 રૂપિયાનો પણ કપાસ વેચાતો. તો ક્વોલિટીના એક પૈસા વધુ હોય ને ક્વોલિટી ન હોય તો પૈસા ન આવતા હોય. હવે ક્યાંકના ક્યાંક રોગો આવવાના હિસાબે અને જે એની પ્રોસેસ થવી જોઈએ ન થઈ એટલે ક્વોલિટી બગડેલી હોય. તો એ ક્વોલિટી કેવી રીતે વધુ સારી થાય એના માટે એક તજજ્ઞો છે એની સાથે મારી મિટિંગો ચાલુ છે કે આ વિસ્તારમાં રોગો કેમ ન આવે. જો રોગોનો વ્યાપ વધ્યો ને તો દાડમની ખેતી રહીને રોગ આવે તો એ દાડમની ખેતી ખતમ થઈ જાય. એટલે એનું પણ સાયન્ટિફિક રીતે કેવી રીતે સોલ્યુશન આવે એને હું મહેનતમાં છું. સાથે સાથે કંઈ પણ વસ્તુ હોય તો એમાં જે ખામી હોય સોલ્વ કરવાની. દાડમની ખેતી ખરાબ છે ને એવો કુપ્રચાર આપણે ન કરવો જોઈએ કે દાડમની ખેતી આજની તારીખમાં પણ બીજી ખેતી કરતાં વધુ આવક આપવાની છે. એવું ને એવું કમલમ ફ્રૂટની ખેતી પણ અહીં થઈ શકે, એવું મલબારી નીમ. તો આપણને જેમાં આવક વધુ આવે ને એ પ્રકારની ખેતી આપણે કરવી જોઈએ. સાથે સાથે આગામી દિવસોમાં
એપીએમસી કેવી રીતે થાય એના પણ હું આયોજનમાં છું. આ જો ઈ એક કારણ કે આપણે હળવદમાં છો, એક ધાંગધ્રામાં આપણા વિધાનસભામાં 7 આવી મંડી છે, એટલે ઈ એક ખેડૂતોનો પ્રશ્ન હતો કે 3-4 રૂપિયા હોય તો આ કમિશન લે પ્રાઇવેટ મંડીવાળાને. અને ખરેખર પરિસ્થિતિ એવી છે, અમે એ પણ થોડીક તપાસ કરી કે આપણી દાડમની ક્વોલિટી આ વખતે ખરાબ છે, એટલે વેપારીઓ આવતા નથી. વેપારીઓ નથી આવતા તો આ મંડીવાળા પણ કહી રહ્યા છે કે આજ રજા છે ને 2 દિવસની વરી પાછી રજા ને, એટલે એમનું કહેવાને થતું હતું પ્રાઇવેટ મંડી પ્રાઇવેટ એમ, અને એની કોઈ એવી જવાબદારી નથી હોતી. જો માર્કેટ યાર્ડમાં વચ્ચે ચાલુ કર્યું હતું આપણે, વરી પાછું બંધ થઈ ગયું કે આપણા યાર્ડમાં જ જો આ બાગાયતી ખેતીના જે કંઈ પાક છે એની લેવાની શરૂઆત થાય તો વધારે સારું. કોઈ પણ ક્લસ્ટર બને ને, ક્લસ્ટર બને એટલે એમાં ખરીદારો વિશ્વથી આવતા હોય છે, આખા દેશથી આવતા હોય છે. એટલે જેમ ઉત્પાદન વધે એમ એ ઓટોમેટિક એની માર્કેટ વ્યવસ્થા બનતી હોય છે. એટલે પ્રાઇવેટ મંડીઓની પણ જરૂર છે, ને સાથે સાથે એપીએમસી, ધાંગધ્રા એપીએમસીથી પણ ફ્રૂટ માર્કેટ થાય ને હળવદ એપીએમસીથી પણ થાય. એ બે એપીએમસીથી આપણે આગામી દિવસોમાં એ આયોજન છે. કારણ કે છેલ્લે તો એપીએમસીનું કામ શું છે, ખેડૂતો અને વેપારી વચ્ચે બ્રિજ બનવાનું, અને ખેડૂતોને ભાવ મળે ને વેપારીને પ્રોડક્ટ મળી રહે. તો બંને એપીએમસીનું પણ આગામી દિવસોમાં ફ્રૂટ માર્કેટ ઉપર લઈ જવાનું આયોજન છે. અને હળવદ અને ધાંગધ્રા બાગાયતનું હબ બની રહ્યું છે. મૂડીને ત્યાંય પણ જે પહેલાં પાણી નહોતા 24 ગામોમાં હવે સૌની યોજનાના પાણી ટૂંક સમયમાં પહોંચી જશે. એટલે આ બધા આજુબાજુના તાલુકાના લોકો પણ હળવદ અને ધાંગધ્રા સાથે કનેક્ટ થશે. એવું ભવિષ્યની દૂરંદર્શીથી જોવી તો આપણો ટીકર પલાસવા રોડ બનશે, એટલે કચ્છથી પણ લોકો રહ્યા ને એ આ બાજુ આવશે. તો ટોટાલિટીમાં હળવદ રહ્યું ને એ બહુ મોટું સેન્ટર બનવાનું છે. તો તમામ દ્રષ્ટિએ એ આ હબ બનશે. કચ્છથી પણ આગામી દિવસોમાં અહીં વેચો આવે ને આ પ્રકારનું આયોજન થશે. પ્રકાશભાઈ, હમણાં જ અમે એક સમાચાર ખેડૂતો અહીં રજૂઆત કરવા આવ્યા હતા રાયસંગપર ગામના. કારણ કે શું થાય, થોડી અધિકારીઓને પણ એ કહેવું જરૂરી છે કે જે તળાવનું પાણી છે રાયસંગપરનું, તો ત્યાં જે એનો ગળબો કે અને વોગને પાણી જાય એ બધું બંધ કરી દીધું. એના કારણે 40 થી 45 ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય. આવા ગામના જ 2-3 વ્યક્તિઓ જ્યાં પાણીનો વર્ષોનો નિકાલ હોય ત્યાં આગળ બંધ કરી દે. એના કારણે ખેડૂતોએ જે અત્યારે તો ખાસ કરીને મગફળીને કપાસને હોય કહેતા હતા કે હાથરામાણું પાણી, કેળહમાણું પાણી જે છે એ ખેતરમાં ભરી ગયું. એટલે ખાસ અધિકારીઓને પણ એ દિશામાં કામ કરવું જરૂરી છે. કારણ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એવા 2-3 વ્યક્તિના હિસાબે 50-60 ખેડૂતો હેરાન થતા હોય તો એવું જ ન થવું જોઈએ ને. તમારી વાત બિલકુલ સાચી છે કે ગામમાં ખેડૂત 2 ખેડૂત 3 ખેડૂત એના અંગત નાનકડા ફાયદા માટે એ રોડ રસ્તા બંધ કરી દે તો એના લઈ અને બધાને તકલીફ પડતી હોય. તો ગામમાં પણ આપણે એક જાગૃતતા, બધું વહીવટી તંત્ર, બધું રાજતંત્ર, ગામની વ્યવસ્થા ગામના લોકોએ પણ સાથે રાખીને કરવી પડે. એટલે ત્યાં જે પ્રશ્ન હતો એ ગામના ખેડૂતોએ દબાવેલો હતો, બરાબર. એ તો અધિકારીની સૂચના આપી ને ત્યાંથી એ પાણીના નિકાલનું કરે છે. પણ એકબીજા સહયોગથી કામ કરશે તો રિઝલ્ટ આવશે. મારે એક ગામનું એવી પણ મારી કલ્પના છે કે હું એક ગામની એવી શોધમાં છું. એ ગામમાં બધાની જમીનો લઈ અને કોમન કરી અને એના ખેતરો જેવી રીતે ટીપી સ્કીમમાં હોય, ચોરસ લંબચોરસ ટીપી સ્કીમ બનાવતા હોય, તો એમાં 40% જગ્યા લઈ લેતા હોય સરકાર. એક સમય અમદાવાદમાં જ્યારે ટીપી સ્કીમ લોન્ચ કરી ને ત્યારે ખેડૂતો એનો વિરોધ કરતા હતા. પણ આજે ખેડૂતો સામેથી કે અમારા જમીનોમાં ટીપી સ્કીમ કરી દો, અમે 40% કાપી અને ફાઇનલ પ્લોટ અમને આપી દો, કારણ કે એમાં એ કિંમત વધતી હોય. તો આપણે એક ગામને એક મોડલ ગામ તરીકે આપણે વિકસાવવું છે કે જેમાં ખેતરને ચોરસ લંબચોરસ કરી લઈ અને 10% ખેડૂતોની જગ્યા લઈ અને 10% જે જગ્યા રહી એમાંથી રોડ અને આ કુદરતી ડ્રેનેજ વ્યવસ્થા આ કરી દઈને તો એક ગામનું મોડલ બને ને તો પછી રિપ્લિકેટ કરી શકાય. કારણ કે હું વિદેશમાં એવા કેટલાય બધા દેશો ઉપર નીકળતો હોય ને તો ત્યાંના ખેતરો ચોરસ લંબચોરસ દેખાય ને અહીં હું જોઉં ને તો ત્રિકોણ ને ઘાટકૂટ વગરના હોય. તો આને લઈને આપણું જે છેવાડાના ખેતર હોય ને ત્યાં સુધી આપણી કનેક્ટિવિટી નથી થતી હોતી. તો આ પ્રકારનું કોઈ એવું ગામ હોય કે જે ગામમાં સંપેલું હોય ને વિકાસને માનતું હોય, તો એવું હળવદ ધાંગધ્રામાં તમારા ધ્યાનમાં પણ કોઈ ગામ હોય તો મને સોંપજો, મને કહીજો. રેવન્યુ સેક્રેટરી જયંતિબેન રવિ સાથે, જયંતિ રવિજી સાથે પણ વાત થઈ છે. ઓકે.
તેની સાથે હમણાં ચોમાસું સત્ર ટૂંકું જ હતું, પૂરું થયું. પ્રકાશભાઈ, એને લઈને આપણા વિસ્તારની, આપણા વિધાનસભા વિસ્તારની કોઈ રજૂઆત કંઈ કરી હોય? વિધાનસભા સત્રમાં તો પ્રશ્નો પૂછતા હોય ને એનો જવાબ આપતા હોય. આ વિધાનસભામાં જે એક વાત હતી કે 2035ની સાલમાં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ થાય છે. એટલે કે 25 થી 35ના 10 વર્ષમાં આપણે કેવો વિકાસ વધુ કરવો જોઈએ એ આ વિધાનસભામાં આખું પ્રેઝન્ટેશન હતું. અને જે 4 આઈ ઉપર મેઇન ફોકસ છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્સ્ટિટ્યુશનલ અને ઇન્ડિવિજ્યુઅલ. એટલે સમર્થ નાગરિક એ મહત્ત્વનો મુદ્દો છે કે ઇન્ડિવિજ્યુઅલ એટલે નાગરિક, સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક. એ આપણી વિકસિત ગુજરાત 2035 75 વર્ષ થાય એની થીમ છે. સાથે સાથે વિધાનસભામાં તો 3 દિવસનું સત્ર હોય, પણ વિકાસ સતત ચાલતી પ્રક્રિયા હોય. આગામી દિવસોમાં હળવદ ધાંગધ્રાના વિકાસ માટેના જે આપણે પ્લાનો કર્યા છે, મેં કીધું એમ કોઈ પણ એક પણ રોડ બાકી નથી રાખવાનો. અત્યાર લગીમાં હળવદમાં, ધાંગધ્રામાં કરોડો રૂપિયાના આપણે ડ્રેનેજ માટેના, રોડો માટેના પૈસા લાવ્યા. એવું ને એવું અત્યારે 27 ગામોને પાણી માટેનું પણ અત્યારે જૂથ યોજનાનું ફાઇનલ દરખાસ્ત થઈ ગઈ છે. એટલે હળવદમાં પીવાના પાણીનો ગ્રામ્ય લેવલનો પ્રશ્ન ઝીરો થઈ જાય છે. એવી રીતે ધાંગધ્રા માટે પણ 42 કરોડના ખર્ચે તળાવમાંથી પાણી અને તળાવમાં નર્મદાનું પાણી આપવાની પણ વ્યવસ્થાનું અત્યારે ફાઇનલ મંજૂરી મુખ્યમંત્રી આપી દીધું. એનું ફાઇનલ પણ આ 10 દિવસમાં થઈ જાય છે. એટલે ધાંગધ્રામાં 2050ની સાલ સુધી ધાંગધ્રાની વસ્તી ગમે એટલી વધે ને તો પણ પાણીનો પ્રશ્ન નહીં આવે એવું આયોજન છે. એવું હળવદમાં આયોજન છે, એવું ગ્રામ્ય લેવલમાં આયોજન છે. મારી અધિકારીઓને મેં કીધું કે આપણા ત્યાંથી 3 કેનાલ નીકળતી હોય અને બ્રાહ્મણી 1-2 ડેમો હોય, ફલકુ ડેમો હોય, તો પીવાના પાણીનો સિંગલ આ પ્રકારનું આયોજન કરતા વાત કરી હતી. પછી અટલ બિહારી વાજપેયીએ બિજલી, પાણી અને સડકની વાત કરી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે રોટી, કપડાં, મકાનની આજે ઓલમોસ્ટ આપણી જરૂરિયાત ઝીરો થઈ ગઈ એવું કહી શકાય તો ચાલે, બરાબર. દરેક લોકો સુધી આ પહોંચ્યું. પછી જે રોડ, સડક, બિજલી અને પાણી, તો એમાં પણ આપણું દેશમાં જે કામ થયું છે એ અભૂતપૂર્વ કામ થયું છે. પછી મોદી સાહેબે એક નારો આપ્યો હતો, જનધન, આધાર અને મોબાઈલ. આજે આપણે ડિજિટલ ઇન્ડિયામાં વિશ્વમાં આપણો બહુ મોટું નંબર છે. મોબાઈલ ઉત્પાદનો વિશ્વના 2જા નંબરે છે. આપણે દરેક માણસ સુધી મોબાઈલ પહોંચ્યા છે એવું કહી શકાય. આવી રોજ આપણી જેટલી વસ્તી છે ને એના કરતાં પણ મોબાઈલની સંખ્યા વધુ છે. તો મોબાઈલ પહોંચ્યા. જનધન ખાતા, સામાન્ય માણસના બેંકોમાં ખાતાઓ, એક સમય ખાતા ખોલાવવા એ અઘરા હતા, બેંક સાથે કનેક્ટિવિટી. એટલે આ બધા કામો આપણે કર્યા છે. હવે હું અધિકારીઓને કહું છું કે હવે આપણો જે નવો નારો શું હોવો જોઈએ, તો કે સ્વાસ્થ્ય, શિક્ષા અને સમૃદ્ધિ, બરાબર. તો સ્વાસ્થ્ય ઉપર આજે પણ મારી સૌ હળવદ બ્રેકિંગના માધ્યમથી સૌ દર્શકોને અંતઃકરણથી મારી વિનંતી છે કે આપણે 2 બાબતોમાં, કુપોષિત આપણને લાગેલું કલંક છે. કુપોષિતમાં તો આપણે ખાસું અત્યારે આપણે ઇમ્પ્રૂવ, એટલે આપણે નહીવત લોકો કુપોષિત છે. કોઈ વસ્તુના હિસાબે માણસ કુપોષિત નથી રહેતો. પ્રોટીન આહારો ઉપલબ્ધ પૂરતા છે, પણ કુપોષિતથી ઉપર અત્યારે આપણે મેદસ્વીતામાં આપણો ગુજરાત રાજ્યને એક મોટું કલંક લાગી ગયું છે. આજે આપણે ડાયાબિટીસ હબ બનતા જાય છે. આજે આપણે જોઈએ ને તો પુષ્કળ, ગ્રામ્ય હોય કે શહેર જીવન હોય, ચરબી બહુ વધી ગઈ છે. તો જે મેદસ્વીતા મુક્ત અભિયાન આપણે ચલાવવું પડશે. એટલે એની આપણે એક ચળવળના રૂપમાં લેવું પડશે કે ગુજરાતનો એક પણ નાગરિક સ્વાસ્થ્યની બાબતોમાં ક્યાંય કોઈ ઉદાસીનતા ન રાખે. તો એ સ્વાસ્થ્ય, શિક્ષા અને સમૃદ્ધિ એ આપણે નવી થીમ આપણી હોવી જોઈએ. અને એમાં આપણે એક રાજતંત્ર કે વહીવટી તંત્રથી કામ નહીં થાય, મીડિયા તંત્ર આમાં જોડાય. આને એક જનજીવન બનાવવાનું છે, આ એક જીવનનો એક પાર્ટ બનાવવાનો. સ્વચ્છતા એ કોઈ ઇવેન્ટ નથી, એવી રીતે યોગ કોઈ ઇવેન્ટ નથી, આપણા જીવનનો એક પાર્ટ હોય. તો આ આપણા 3 નવા નારા આપણે ચલાવવાના છે અને એના માધ્યમથી આખો વિકાસ રહ્યો ને, કારણ કે આ દસકો આપણા માટે બહુ મહત્ત્વનો દસકો છે. 65 થી 75 આપણામાં 65 વર્ષમાં આપણે ઘણું બધું કર્યું છે. પહેલાં 40 વર્ષમાં પણ ઘણું બધું થયું હતું. મોદી સાહેબે ધુરા સંભાળ્યા પછી ગુજરાતની એક આખી શાખ, ગુજરાતની એક બ્રાન્ડ પોઝિશનિંગ વિશ્વમાં બદલાણી છે.
ગુજરાતને જોવાનો આખો નજરિયો બદલાણો છે. મેડિકલ ટુરિઝમમાં ગુજરાતમાં બીજા રાજ્યના પેશન્ટો અહીં આવતા થયા છે. શિક્ષણોમાં પણ બીજા રાજ્યના છોકરાઓ અહીં ભણતા આવતા થયા. નહીંતર પહેલા આપણા રાજ્યના છોકરાઓ બહાર જતા હતા. બરાબર. મેડિકલની પ્રકાશભાઈ, કારણ કે હમણાં જ અમે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, કારણ કે બેડ આપણે તૂટે છે અહીંયા, અને એમાં આ ભાદરવા મહિનામાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય, દર્દીઓને બોટલ ચડાવવી હોય તો રાહ જોવી પડે, કારણ કે બેડ છે નહીં. જે પ્રસૂતા મહિલા, સગર્ભા મહિલા આવી હોય તો એને જનરલ વોર્ડમાં પુરુષોને સૂતા હોય ત્યાં આગળ રાખવી પડે એવી સ્થિતિ. કાલ રાતે અમે ગયા હતા. જે પ્રસૂતાનો આખો વિભાગ છે કે ડિલિવરી થઈ ગયા પછી જે મહિલાને જે રૂમમાં રાખવામાં આવે છે, ઇવન ડૉક્ટર સાથે વાત કરીને એવું કીધું કે એસી જો હોય ને તો એનાથી શું થવાનું, કફ ને એવું થઈ જાય, પરંતુ પંખાને હોય કારણ કે એની હવા આવર જવર કંઈ છે નહીં અને દુર્ગંધ પણ આવતી હોય. તેની સાથે આ પ્રસૂતા જે મહિલાઓ ત્યાં આગળ સૂતી હોય તો બફારો જેટલો બધો થતો હોય. તો એ જો કંઈક વ્યવસ્થા થાય, કારણ કે અહીં શું થવાનું, અત્યારે ગાયનેક ડૉક્ટર આપણે હળવદમાં જ છે, ધાંગધ્રામાં નથી, મૂડીમાંય નથી. એટલે એવરેજ અમે વાત કરી તો મહિનામાં ઓછામાં ઓછી 130થી 40 અહીં ડિલિવરી થાય છે, 20-25 તો સિઝેરિયન. એટલે ડૉક્ટરની ટીમની છે, પરંતુ આ બધું થોડુંક ખૂટે છે. એટલે એ જો રોગી કલ્યાણ સમિતિને કે તમે આ બધું સંકલન કરીને કરો તો સામાન્ય પરિવારની જ આ બધી મહિલાઓ હોય છે. હળવદ હોસ્પિટલ પહેલાં હતી ને આજે ખાસો ફેર છે. બરાબર, ઘણો ફેરફાર છે. હવે હળવદ અને ધાંગધ્રા માટે, હળવદ માટે 51 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત અહીંથી કરી છે, અને ધાંગધ્રા માટે 55 કરોડની નવી હોસ્પિટલ બનાવવાની પણ દરખાસ્ત કરી છે. આખી હોસ્પિટલને અને આ નવા બજેટોમાં એની મંજૂરીની અપેક્ષા પણ છે ને 100% આપણને મળી જશે. હવે જે તમે જે કીધું ને કે બેડ તૂટે છે અને એસીનું, તો આગામી 1.5 મહિનામાં હું કોઈ પ્રાઇવેટ દાતાઓ પાસેથી, કારણ કે અમુક સરકારની એક લિમિટેશન કે બરાબર એસીમાં હે ને પ્રકાશભાઈ, ઓલી પ્રસૂતા પછી ટૂંકમાં ઈ કે કફ ને એવું થઈ જાય, એના કરતાં પંખા ને પછી હવા જે અવર જવર થઈ કે ઓલા દિવાલમાં આપણે ચોડે, હા, તો ઈ કે જો બધી વ્યવસ્થા થાય ને તો વધારે સારું. એમ એ જે પણ કરવું પડતું હશે ને તો એ પ્રાઇવેટ દાતાઓ રાખીને પણ હું એ પૂરું કરાવડાવીશ. બરાબર, આજે જે હું વાત કરી લઈશ. અને જે આજે હોસ્પિટલો તો સંસ્કારધામ પણ એક આપણે ત્યાં 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવે છે સેવાના ભાવથી. ઓછા ઓલું આયુષ્યમાન કાર્ડના પણ યોજના ઘણી બધી છે. પણ એક થયું કે આપણે હોસ્પિટલો ઉપર લોડ આપી, અને બીજું થયું કે હોસ્પિટલોમાં આપણે જવું ન પડે એ પ્રકારનું આયોજન કરાવી. તો આ મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આહાર શાસ્ત્ર, કે આપણે શું ખાવું જોઈએ જે આપણા બોડી માટે હેલ્ધી છે, તો એ આહાર શાસ્ત્ર એક જાણી લઈને તો આપણે કસરત ન કરીને તો પણ આપણું શરીર રહ્યું ને એ બગડતું નથી હોતું. તો જંક ફૂડ ન ખાવા જોઈએ, કારણ કે આ ઈશ્વરે આપેલું શરીર રહ્યું ને એ આપણું બહુ મોટું સાધન છે. શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને આત્મિક વિકાસ, આ જો આપણે 3 વિકાસ નહીં કરીને તો ખાલી ભૌતિકતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક બાબતથી આપણું સ્પીડ નહીં આવે. તો આપણે આજે મોદી સાહેબના જન્મદિવસથી જે 17 સપ્ટેમ્બર પછી કન્ટિન્યુ આપણે 2 ઓક્ટોબર સુધી આપણે થોડીક આપણે વાત કરવી છે. પણ એના ઈ પછી આપણે એના પહેલા એક વાત અત્યારે, કારણ કે મહત્વની વાત ઈ છે, આમ આદમી પાર્ટીની પણ હળવદમાં જુદી જુદી 2 સભા થઈ, ટીકરમાં થઈ, હમણાં દેવળિયામાં પણ થઈ. ખેડૂત સભા ગોઠવી રહ્યા છે, ખેડૂતોના પ્રશ્ને એ અવાજ સતત ઉઠાવી રહ્યા છે. તેની સાથે હમણાં અમને એ પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા પંચાયત દીઠ એક ગામમાં, મતલબ કે ટીકર જિલ્લા પંચાયત છે, સાપકડા છે, ઘનશ્યામપુર છે, તો જિલ્લા પંચાયત દીઠ એક સભાનું, ખેડૂત સભાનું આયોજન કરવામાં આવનાર છે હવે આગામી દિવસોમાં. આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. હમણાં કોંગ્રેસના આગેવાનો પણ આપમાં જોડાયા, ભાજપના આગેવાનો પણ જોડાયા. પ્રકાશભાઈ, આ બધું તમે કઈ રીતે જુઓ છો? કારણ કે હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે, અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ આમ આદમી પાર્ટી એનો માહોલ જે છે તે ઊભો કરી રહી છે. કોઈ પણ જગ્યાએ સત્ય છેલ્લે જીતતું હોય, સેવા જીતતી હોય. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળેલી પાર્ટી છે. અહીં કોઈ વ્યક્તિ વિશેષનું મહત્ત્વ નથી. અહીં જે રહ્યું એ સેવા માટે સત્તામાં છે, એટલે એક ટ્રેક સાથે આ કામ કરે છે. લોકસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે વિપક્ષો, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બધા, લાલુ પ્રસાદથી લઈને બધા પાર્ટીઓ ભેગી થઈ ગઈ. તો એ બધા ભેગા થઈ અને મિસપ્રચાર કર્યો કે ભાજપ બંધારણ બદલી નાખશે
આમ કરશે તેમ કરશે, કારણ કે એમને લિમિટેડ એજન્ડા, એમના પરિવાર એજન્ડા, વ્યક્તિગત એજન્ડા, તો એ એજન્ડા સામે ફૂલે ફૂલ મહેનત કરી છતાં પણ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને બહુમતીમાં લાવ્યા. એમનો પ્રચાર મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો, હરિયાણામાં ચાલ્યો હતો, લોકસભામાં મિસપ્રચાર કર્યો, પણ પછી તરત જ રાજ્યની ચૂંટણી આવી, ન ભૂતો ન ભવિષ્ય, એ પ્રકારે ટેકો આપ્યો. તો જે વસ્તુ વિચારધારા હશે, વિચારધારા બહુ સારી રીતે ચાલશે. જો લોકશાહીમાં તો દરેકને, અપક્ષને પણ જો સેવા કરવાનો મોકો હોય છે, વ્યક્તિને, પાર્ટીને હોય છે, બધાને હોય છે, પણ પ્રજા મોકો આપતી હોય છે, વ્યક્તિને આપતી હોય છે, પાર્ટીને આપતી હોય છે. ત્યારે વ્યક્તિ સેવા કરશે ને તો એની ખુશ્બુ રહીને એ બધી જગ્યાએ ફેલાશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને પ્રજાએ 70માંથી 67 સીટું, 62 સીટું, એટલે કે જે ન ભૂતો ન ભવિષ્ય એવી બહુમતીથી આપી હતી. સમહાવ વિકાસ કરવાના બદલે જે રાજનીતિ કરી, બોલવું કંઈક ને કરવું કંઈક, બરાબર, આ એજન્ડા ઉપર કર્યું તો પ્રજા, જનતા જનાર્દન હોય છે. જનતા જનાર્દને આમ આદમી પાર્ટીની સરકાર તો છોડો, બરાબર, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલને એક ધારાસભ્ય તરીકે પણ એમને તક ન આપી. તો પ્રજા રહી એ તો છેલ્લે કામને માનતા હોય. તો જ્યાં જેને તક મળે, જે પણ વ્યક્તિ હોય, એને એના વિસ્તારમાં એનાથી જે થાય એટલી સેવા કરવી જોઈએ. હું પણ અહીં કોઈ પણ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પણ હોય, તો હું તો અહીં સેવા માટે આવેલો માણસ છું. હું ભારતીય જનતા પાર્ટીના જે વિચાર છે, વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, તો સેવા ભાવથી આવેલો હોય. તો હું મારા અહીં કોઈ પણ અધિકારી હોય કે મારા કાર્યકર્તા હોય, એમ કહું કે આપણે સેવાને વરેલા છીએ. આપણે કોણ ભાજપનો છે, કોંગ્રેસનો કે આ પક્ષનો નહીં જોવાનો, આપણાથી થાય એટલી સેવા કરવાની અને આ ભાવ સાથે કામ કરવાનું. મહત્વની આ જે વાત થઈ ને હમણાં વિપક્ષ, કારણ કે કોંગ્રેસ ને આપ ને એ પણ હવે ખેડૂત સભાની, એટલે આપણે વાત એ છે, કારણ કે લોકસભાની ચૂંટણી ને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઘણો બધો ફેર હોય છે. કારણ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત તો 4 ગામ વચ્ચે એક તાલુકા પંચાયતના ઉમેદવાર હોય છે, એટલે વ્યક્તિગત થોડુંક પણ એનું પાછું કામ કરતું હોય છે. એટલે એ તમે કઈ રીતના જુઓ પ્રકાશભાઈ? તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અત્યારે હળવદમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે, કોંગ્રેસ પણ સક્રિય થઈ છે, જુદી જુદી સભાઓ કરી રહી છે અને ખાસ ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે. તો એનો મતલબ એ થયો કે સરકાર જે છે તે ખેડૂતોને ખરેખર જે કંઈ સંતોષકારક એમને ભાવ દેવાના હોય કે જે કંઈ હોય એમાં ત્યાં સુધી પહોંચી નથી, કે એના કારણે આમ આદમી પાર્ટીની સભામાં પણ ખેડૂતો જઈ રહ્યા છે, કોંગ્રેસની હવે થશે, એટલે એમાં કેટલા જાય પછી જોઈશું આપણે. તો એ મહત્વનો મુદ્દો છે અત્યારે, કારણ કે ખેડૂતોના નામે સભાઓ થાય છે અને એમાં લોકો પણ આવે છે, અમે પણ જોયું છે. હમણાં 4-5 મહિના પહેલાં હળવદ નગરપાલિકાનું ઇલેક્શન ગયું, ત્યારે કોંગ્રેસે લડ્યા અને આમ આદમી પાર્ટી પણ લડ્યા. અને ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ હોય તો બધા એમ કહેતા કે દબાણ. મેં અધિકારીઓને પણ કીધું હતું, ક્યાંય કોઈ, બધાને ચૂંટણીમાં બધાને પોતપોતાનો લોકશાહીમાં હક છે. અને એ રિઝલ્ટમાં તમે જોયું હોય તો વન સાઈડ ભાજપનો વિકાસ થયો. ત્યારે પણ બધા એવું કહેતા કે આમ થશે તેમ થશે. તો પ્રજા રહીને એ વિકાસને વરેલી હોય છે. હવે રહી વાત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ખેડૂતોની, તો ખેડૂતો માટે હળવદમાં પાવર ગ્રીડની લાઈન નીકળતી હોય તો એમાં પણ ખેડૂતોને પૂરતું વળતર બધી જગ્યાએ, જે પાવર ગ્રીડ માટે આખા રાજ્યના બધા જિલ્લાઓના પ્રતિનિધિઓ સાથે હું જઈ અને સરકારમાં મારા પૂરા પ્રયત્ન છે. અહીં પણ હળવદમાં પૂરા રૂપિયા પાયા, એવા આખા રાજ્યમાં પૂરા પૈસા આપ્યા છે ને જે આપશે જ્યાં ઘટતું હોય અહીંયા. પછી હું ધારાસભ્ય થયા પછી એક પણ કેનાલ રહીને એવું નહીં, બધી કેનાલો એના સમયે પૂરો પ્રયત્ન કરી છે અને હજી પણ આ સતત ચાલતી પ્રક્રિયા છે. ક્યાંય કોઈ ગેપ હોય તો ગેપ આપણે સોલ્વ કરવાનો છે. એટલે વહીવટી તંત્ર, મીડિયા તંત્ર, રાજતંત્ર, આ બધા ભેગા થઈને, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને એમાં મોદી સાહેબનું જે વિઝન છે કે એમને 4 જ સિદ્ધાંતો અમને કીધા છે કે આપણે 4 મુખ્ય સિદ્ધાંતો ઉપર કામ કરવાનું છે. ગરીબો, યુવાનોનું સશક્તિકરણ, મહિલાઓનું સશક્તિકરણ અને ખેડૂતનું, આ 4 જ આપણી પ્રાયોરિટી છે. એટલે એમાં ક્યાંય કોઈ મતલબ તો પછી પાલિકામાં જે રીતના રિઝલ્ટ આવ્યું તે રીતના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આવવાનું છે, એવો તમને અત્યારથી વિશ્વાસ ખરો પ્રકાશભાઈ? મોદી સાહેબના કરેલા કામો, સરકારની નીતિઓ અને સરકારની સતત ચિંતા, તો વિશ્વાસ નહીં, મને પ્રજા ઉપર શ્રદ્ધા છે, મને સેવા ઉપર શ્રદ્ધા છે
કે ભારતીય જનતા પાર્ટીને જ તક આપશે. અને સાથે સાથે હું એક પણ કહું છું કે કોઈ પણ પ્રજા જ્યારે સરપંચ બનાવે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે ધારાસભ્ય બનાવે કે સંસદ સભ્ય બનાવે કે પછી પાર્ટી મંત્રી, ત્યારે મોદી સાહેબે અમને સૌ ધારાસભ્યને 156 ધારાસભ્ય, આ કોન્ફિડન્શિયલ વાત હતી પણ હું સારી વાત છે એ શેર કરું. ત્યારે મોદી સાહેબે અમને બધાને કીધું હતું કે ચૂંટણી હોય ને ત્યારે હજી પણ ભાજપ, કોંગ્રેસ, આપ કે કોઈ મુદ્દા આપણે ઉઠાવવા પડે, કારણ કે લોકશાહીમાં ચૂંટણી જીતવી ફરજિયાત હોય. પણ જેવા ચૂંટાઈ જાય એવું આપણો એક જ ધર્મ હોય કે પ્રજાની સેવા. તો આ પણ જે ચૂંટાઈ જાય પછી સેવાનો પ્રકાર રહ્યો ને, કોને કેટલા મત આપ્યા, કોને શું કર્યું, એનાથી ઉપર ઉઠી અને આજે હું શું સેવા કરું, તો જેથી કરીને સરપંચ હોય કે તાલુકા પંચાયત કે જનપ્રતિનિધિ પ્રત્યે પ્રજાને જે એક માનનો ભાવ રહ્યો ને વધે. એટલે રાજતંત્રમાં જે પણ ચૂંટાઈને જતા હોય એના પ્રત્યે પ્રજાની સેવા શ્રદ્ધા ક્યારે વધશે? જો એ સેવા કરશે. અહીંયા પોલિટિક્સ કરશે તો નહીં થાય. ભાઈ એમાં હું અટકાવું પ્રકાશભાઈ, તમે કીધું ને કે સેવા અમે ઘણી વખત જોતા હોય, કારણ કે જરૂરી નથી કે આપણી વાત જે આપણે કરી લોકોને ગમે જ તે, એને ક્યારેક આપણી વાત ન પણ ગમતી હોય આપણા વિશે. અત્યારે સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં મતલબ એનું અત્યારે હાલે તો ઇન્સ્ટા હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય તો ઘણી વખત નેગેટિવ કોમેન્ટ કરતા હોય, ઘણી વખત જુદું જુદું લખતા હોય, મતલબ કે એને એ વાત ન ગમી હોય. તો પ્રકાશભાઈ આવું તમારું પણ અમે ઘણી વખત જોયું છે. ઘણી વખત મીડિયામાં પણ ચાલતું હોય કે પ્રકાશભાઈનો અહીંયા ઉધડો લીધો ને અહીંયા આ કર્યું, કોમેન્ટો નેગેટિવ આવતી હોય, ધારાસભ્ય ગુમ થયા છે આવું આવતું હોય. તો પ્રકાશભાઈ આ બધાય, કારણ કે તમે પણ જ્યારે ફ્રી થતા હશો ત્યારે આવી તમારી આઈડીમાં પણ, એટલે મતલબ તમારા જે કંઈ સોશિયલ મીડિયા હેન્ડલ છે એના ઉપર પણ જઈને જોતા હશો, બાકી હળવદના છે એમાં પણ જોતા હશો. તો એવું થાય ખરું પ્રકાશભાઈ? કારણ કે ઘણી વખત આવી નેગેટિવ કોમેન્ટોને આવતી હોય, તમને એવું થાય ખરું? કારણ કે મોટાભાગે નહીંતર રાજકારણીનું આમ જોયું છે કે સ્ક્રીનશોટ પાડીને રાખતા હોય. એક તો દાખલો અમારી પાસે છે કે આજથી 2 વર્ષ પહેલાં એક વ્યક્તિએ અમારામાં જ આવીને એક કોમેન્ટ કરી હતી અને ખાલી લાઇક કર્યું હતું, એનો હજી બદલો લેવામાં આવી રહ્યો છે. તો આવું તમને આવા વિચારો આવે ખરા કે ભાઈ આ 5 જણા છે તો આને વધારે નેગેટિવ કોમેન્ટ કરી છે તો આને ક્યાંક આપણે ફિટ કરવા પડશે, નહીંતર આ તો આવતા દિવસોમાં વધારે નડશે? હું બહુ ક્લિયરિટી સાથે સેવામાં આવ્યો છું. વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો. તો સેવા કરવા આવેલા માણસને સેવા મને કોઈએ દીધી નહીં, મેં જાતે આ સ્વીકારેલી સેવા છે. તો તમે સેવા કરવા નીકળ્યા ત્યારે આપણા સ્ટેક હોલ્ડરો આપણને કંઈ પણ કહે, ઘણીવાર મેલાફાઈડ ઇન્ટેન્શનથી કહે, તો પણ આપણે અમુક સમયે ઇગ્નોર કરવાનું અને અમુક સમયે એની પીડા એટલે કહે. એટલે જે ઈરાદા સાથે બોલે તો એને ક્યારેક ઇગ્નોર કરવાનું કે એ તો ઈરાદા સાથે બોલે, એનું માઇન્ડસેટ જ એ છે તો એને ઇગ્નોર કરવાનું. પણ જ્યાં જે સારી વસ્તુ એ લેવાનું. તો એક સેવાની જ્યારે ક્લિયરિટી સાથે કર્યું હોય ને, અહીં હું વાહવાહી કરવા નથી આવ્યો. આજે હું અહીં મારે ઈશ્વરની ખૂબ દયા છે. પૈસા તો મારા પરિવારનો મારે આભાર કે મને જેટલા જોઈએ એટલા પૈસા આપે સેવા કરવા માટે. એટલે મારે ક્યાંય કોઈ પાસેથી પ્રત્યક્ષ પરોક્ષ હાથ નહીં, બરાબર. હું ચૂંટણી પછી ક્યાંક કાર્યકર્તાની લાગણીમાં ચા પીતો તો ચાય બંધ કરી દીધી, બરાબર. તો મારે કાંઈ કંઈ લેવાનું તો ગાય માટે, બરાબર. 1 રૂપિયો લેવાનો છોડો વિચારી નથી આવતો. મારા મમ્મી, હું રાજકારણ ત્યારે કીધો કે બેટા મહાજનનું મજીયારાનું ખવાઈ જાય ને તો ધનોત્પન્ન નીકળે જાય. એટલે આપણો રૂપિયો સરકારમાં જાવો પડે, આપણે લેવો ન પડે. એટલે પૈસા તો હતો નહીં, મતલબ મજીયારું ગણી આપણે. સરકાર નહીં ને, એ તો પરમેશ્વર છે, પંચનો પૈસો છે. આ ગરીબ માણસ 5 રૂપિયાનું બિસ્કિટ લે ને, હવે તો આ જીએસટી 0 થયો, પહેલાં તો એમાં જીએસટી હોય તો એ પૈસો છે. આ પૈસા તો તમે ખાધા નહીં, આ પૈસાનું આયોજન નબળું કર્યું ને તો એને આપણે પાપના ભાગીદાર બનતા હોય છે. એટલે હું રાજતંત્ર અને વહીવટીતંત્ર અધિકારીઓને બધાને કહેતો હોય કે આપણું આયોજન રહ્યું ને એ એવું બનવું જોઈએ. અને પ્રજાને પણ કહેતો હોય કે આમાં આપણે આમ સૌની મિલકત એ આપણા બધાની મિલકત છે. રોડ ખરાબ થતો હોય તો આપણા પૈસાનો છે, તો એમાં એ સારું કામ કરવું જોઈએ. તો એ રીતે મને કોઈ કંઈ કહે તો હું એ સિદ્ધાંતિ છું કે 2 શબ્દે મને કહો કે ગાડી તેને પીડા આટલી દીધી. એટલે મારી આ રાજનીતિમાં કોઈ કાલ કદાચ ક્યાંક હાથ ઉપાડ લે ને તો મારે તો એને સેવા જ કરવાની. હું ગાંધીના સિદ્ધાંતને માનું છું કે કોઈ એક ગાલે ઝાપટ મારે તો આપણે બીજો, કારણ કે આપણે સેવા કરવા આવ્યા છીએ. અને રાજનીતિ કોઈ ઉપર દબંગગીરી કરવા માટે નથી. રાજનીતિ પીડિત, શોષિત, વંચિત, જેને સંસ્કાર નથી એને સંસ્કાર આપી, જેના લગી વિકાસ નથી પહોંચ્યો એ કરવા માટે આવ્યો છું. એટલે સાધુ એટલે જ પ્રકાશભાઈ મેં પૂછ્યું, કારણ કે અમે આ બધું જોતા આવતા હોય છે. એમ કે ભાઈ ધારાસભ્ય છું ને તમે મારા વિશે નેગેટિવ લખો છો ને કોમેન્ટ કરો છો,
તો એમને વાત કરી ને એમ કે ભાઈ એમાંથી ખરેખર એની પીડા છે ને અમે ઘણી વખત આપણામાં મિત્રો ઘણા અમારી પણ કોમેન્ટ કરતો એટલે આપણે એવું માની જ છીએ એમ કે આપણે કોઈ સિંહ કે દીપડા કે દબંગ છીએ નહીં, કારણ કે એને આપણા વિચારો ન ગમ્યા હોય, આપણા સમાચારો ન ગમ્યા હોય તો એને એના વિચારો રજૂ કર્યા ને. એનો મતલબ એ નથી કે આપણો વિરોધી માણસ થઈ ગયો ને આપણાથી ઊંધો હાલે છે. એટલે આ વાત એટલે જ પ્રકાશભાઈ સાથે કરી. વાત મારે કેવી છે, હું પ્રશિક્ષણ વર્ગમાં જતો હોય ત્યારે અમને એવું શીખવવામાં આવે છે કે આજનો વિરોધી રહ્યો ને એ આવતીકાલનો આપણો મતદાતા છે અને આપણો આજનો મતદાતા આવતીકાલનો કાર્યકર્તા છે. એટલે કોઈ પણ માણસ બહાર છે ને તો એ વિરોધી રહ્યો એ આવતીકાલનો ભાજપનો મતદાતા જ છે અને પછીના દિવસનો એ કાર્યકર્તા છે. આવું અમને પ્રશિક્ષણમાં શીખવવામાં આવ્યું ને મેં એ શીખવું. આમાં શું હોય, જેની જે દ્રષ્ટિ, હું પ્રશિક્ષણમાં આ શીખીને આવ્યો છું કે મારે બધાને જોડવાના છે, કોઈની મારે બાદબાકી નથી કરવાની. પણ આને મુદ્દાની વાત છે, માની લીધું કે ટીકરથી માનગઢ જવાનો કે ખોડ જવાનો રસ્તો ખરાબ છે તો એ મિત્ર કોમેન્ટ કરવાના, સુંદરી ભવાનીથી સરાનો ખરાબ છે તો એની તો લાગણી છે ને, અને અપેક્ષા રહેવાની જ. તમે આ મત વિસ્તારના ધારાસભ્ય છો, અપેક્ષા રહેવાની જ. પહેલા પરસોત્તમ ભાઈ હતા, હવે એમને કોઈ થોડા ફોન કરીને કહેવાના કે ભાઈ તમે આ કરી દો કે આ કરી દો. એ બે રોડ રહ્યા ને એ સીસી રોડ કરાવરાયા છે. ડામર રોડમાં એ મૂકા કોન્ટ્રાક્ટરો એને ભરતા નહોતા, 3 વાર એની આપણે ટેન્ડરિંગ કરાવરાયું. પછી સીસી રોડ અત્યારે એનો મંજૂર કરાવી નાખ્યો, હવે પ્રોસેસમાં છે, એનું ટેન્ડર થશે અને ખાતમુહૂર્ત થઈ જશે. એટલે અહીં મારે મોરબી માટે પણ હું કેન્દ્ર સરકારમાં રજૂઆત કરું છું કે મોરબી જિલ્લાને એક ઔદ્યોગિક જિલ્લો છે, અહીં બીજા જિલ્લાઓ કરતાં ટ્રાફિક વધુ છે, તો મોરબીના જિલ્લાઓમાં બહુ લોડો વધુ રહેવાના હિસાબે 5,000 કરોડનું પેકેજ દ્વારા મોરબીને એક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ તરીકે લેવી જોઈએ. આ ખાલી એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ નથી, અહીં ફળફળાદીથી લઈ અને મીઠાના ઉદ્યોગો, બરાબર, માટી, રેતી, બધા કપાસ, તો આને એક મજબૂત તરીકે એને મોટા પાયે કરવું પડે. હું ફેડરેશનનો પ્રમુખ હતો ત્યારે 1,000 કરોડના ખર્ચે મોરબી માટેનો, સિરામિક માટેનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો એવો, અને એ આજે 1,000 કરોડના રોડો અત્યારે થઈ રહ્યા છે મોરબીમાં. તો એવી રીતે 5,000 કરોડનો માસ્ટર પ્લાન મોરબી માટેનો તૈયાર કરી અને મોરબી જિલ્લાને એક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ તરીકે ડેવલપ કરવાનું પણ મારું વિઝન છે. મિત્રો વાતો કરી અને ઘણા બધા જે કંઈ પ્રશ્નો છે એ પણ પૂછ્યા. તેની સાથે હવે આપણા લોકોના જે કંઈ, કારણ કે આપણને જે કંઈ લોકો વાત કરતો હોય તે પ્રશ્નોની વાત થઈ, તેની સાથે હવે એક છેલ્લી વાત એ પણ એક પ્રકાશભાઈ કરી લઈ, કારણ કે આપણા વડાપ્રધાનનો 17 તારીખે જન્મદિવસ છે એટલે સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોરબીમાં તો નમો વન જે છે કંઈક 10 લાખ વૃક્ષો વાવવાના છે અને એ પણ બધું છે. તેની સાથે હળવદ ધાંગધ્રા મત વિસ્તારમાં પણ ટૂંકમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમો હોય છે, એટલે ખાસ 17 તારીખથી સેવા પખવાડિયા તરીકે નક્કી કર્યું છે તે 7 દિવસનો. કયા કયા પ્રકારના આયોજન છે આપણા ધાંગધ્રા હળવદ વિધાનસભામાં, કયા કયા કાર્યક્રમો જે છે એ યોજાવાના છે? સેવા એ એક ધર્મ છે, સેવા પરમો ધર્મ. આપણું મનુષ્ય જન્મ રહ્યો ને એ સેવા સાથે જોડાયેલું હોય છે, તો એક આખું વાતાવરણ બને ને તો સેવાથી એક પૂર્ણતાનો ભાવ આવતો હોય છે. સમાજ જીવનમાં એકબીજાથી વધુ નજીક આવી જતા હોય છે. ત્યારે 16મી તારીખે એપીએમસી ખાતે કર્મચારીઓ 1 લાખથી વધુ બોટલોનું પણ આયોજન કરેલું છે. એટલા ફ્રૂટ વિતરણ હોય, મેડિકલ કેમ્પ હોય, સિરિયલ કામો, વૃક્ષારોપણથી લઈ અને અનેક કાર્યક્રમોનું આયોજન છે. ટોટાલિટીમાં સેવા એક જીવન બની જાય અને આખું આની ચેતના વધી જાય, માણસ વચ્ચેનું અંતર રહ્યું એ ઘટી જાય એવા પ્રકારનું આખું આયોજન કરવાનું છે. અને બધા મિત્રોને કહું છું કે સેવા એ જીવનનો પાઠ છે અને સેવા કરું. પણ ઘણા મિત્રોનો સ્વભાવ એવો હોય એટલે હું એને મજાકમાં કહું કે સાબુદ્દીન રાઠોડ રહ્યા ને, એક ભાઈ જઈને કહે કે મારે સેવા કરવી છે, મને આપો. તો સાબુદ્દીન રાઠોડ રહ્યા ને ઓલા કે ભાઈ આપણે કોઈને નડી નહીં ને, એ પણ સેવા છે. તો એક ક્યાંક ના ક્યાંક અમુક લોકો હોય ને, તો હું એમ કહું કે આ પખવાડિયા દરમિયાન સેવાનું આખા ભારતમાં વ્યાપ થઈ ગયું, તો આને રાજકારણનો મુદ્દો નહીં બનાવતા, આને આપણે બધા ભેગા થઈને હું વધુ શું સારું કરી શકું, હું શું આપી શકું, આ ભાવથી કામ કરી. અને કોઈ કારણોસર આપણે દાન નથી આપી શકતા,
તો આપણે બુદ્ધિ નથી આપી, સમય ન આપી શકતા હોય તો આપણે શબ્દો આપીએ મીડિયાના મચાલથી સારું થતું, અને આ કંઈ ન કરી શકતા હોય તો સારું કામ કરતા એને નડી નહીં તો એ પણ એક સેવા છે. તો મિત્રો આ હતા આપણા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા. ઘણી બધી ચર્ચાઓ થઈ, તેની સાથે ચર્ચાઓ લાંબી પણ ઘણી બધી થઈ ગઈ. હવે વળી પાછા આપણને મળશે ત્યારે નવા મુદ્દાઓ, તેની સાથે લોકોને જે કંઈ ટચ કરતા પ્રશ્નો છે એને લઈને વળી પાછી ચર્ચા કરીશું. આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામનો.